નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. તો મિત્રો, ઓકાહરણના પહેલા ભાગમાં એટલે કે પહેલા દિવસે આપણે કડવા 1 થી 31 એટલે કે પ્રકરણ 1 થી 31 સુધી સાંભળ્યું. તો હવે આ ઓકાહરણના બીજા દિવસમાં એટલે કે ઓકાહરણના બીજા ભાગમાં આપણે પ્રકરણ 32 થી 62 સુધી સાંભળવાના છીએ. અને ત્યાર પછીનું બાકીનું ઓકાહરણ ત્રીજા ભાગમાં એટલે કે ત્રીજા દિવસે સાંભળીશું. કેમ કે આ ઓકાહરણ એકી દિવસમાં સાંભળવાનું હોય છે, કાં તો 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ કે પછી 7, 9 એમ એકી દિવસમાં પૂર્ણ કરવાનું હોય છે. એટલે આપણે આ ઓકાહરણને 3 ભાગમાં વહેંચીને 3 દિવસમાં પૂર્ણ કરવાના છીએ. અને હા મિત્રો, આપ સૌ લોકોમાંથી કોઈ પણ 10 વ્યક્તિને અમારા તરફથી આ ચૈત્ર મહિના નિમિત્તે ઓકાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો તે કેવી રીતે મેળવવું, તેના સ્ટેપ શું છે, શું કરવું, તેના વિશે હું આપને આગળ વિડીયોમાં જણાવીશ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શંકર ભગવાન કી જય. ઉમિયા માત કી જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય. પ્રકરણ 32. સ્વપ્નમાંથી જગાડી. સૈયર શત્રુ શે થઈને મને સ્વપ્નમાંથી જગાડી. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી. અધવચ કૂવામાં મુજને ઉતારી, વચ્ચેથી વરત મેલ્યું વાઢી. બાગ બગીચામાં ફૂલ ફૂલિયા, છેતરી જાય છે દહાડી. ભૂંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી. પ્રકરણ 33. ચંદા તું તો જીવો કરોડ વર્ષ, સ્વપ્ને થયો સંયોગ. સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું, અમે કરવા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિતો, એક દિનના કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કર જોડ. એક પળ પિયુ વિના લાગે વર્ષ કરોડ. લાગે વર્ષ કરોડ. ઓખા પૂછે, ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડો, તારો પિયુ કોણ જ દેશ. કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. પિયુ વિજોગે પીડી થઈ, મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચઢી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેનો પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમરે, માળિયામાં રોતી રાજકુમારી. ક્યાં ગયો રે બાઈ, મારા સ્વપ્નનો ભરથાર. મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ. પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધે છે નવસાત. આજે વેરણ થઈ છે બાઈ, મારા સપના કેરી રાત. લાખ સકી વીખ પિયુ રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયો રે, ઓખા બાઈએ રોપ્યા વાડી વન. નાથ મિલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે, આજ વેરણ થઈ રે બાઈ, મારા સપના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. પ્રકરણ 34. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવરોય. સપને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી, તું તો ચિત્ર લેખાય. વેરણ થઈ વિધાત્રી, જેણે આડ્યા લખ્યા આંક. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યા આંક.
કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સોવાગ. વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપાત સૌથી પહેલું. મારા પિયું બીજોગણ જાણતી, મારું મરણ લખાવત વેલું. પ્રકરણ 35. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર. હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક નિર્ધન્યો તે ધન પામ્યો, સપનાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક મૂરખ હતો, સપનાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક વાંઝ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. પ્રકરણ 36. ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરતારને આલેખે છે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, રંગ ભેલીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સોહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, લખાણ લાવીને, કર્મા સોહીને, રંગ ભળીને, પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસ્તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરી નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સપનાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને, અલિયાવર લખ્યું ને, મુલતાન લખ્યું ને, મારવાડ લખ્યું. ખુરાસન લખ્યો ને, બંગાળ લખ્યું ને, એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને, લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાય કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે. થયો કાગળનો અંબાર રે, ત્વને સપન નથી લાગ્યું સાચું રે. પ્રકરણ 37. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ. રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર. ન નહાયો ગંગા ગોમતી, એનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંદ. ગંગોદક ભરી કંચુકી, રાય હરી ચરણે ધરંદ. સોરઠ સુગઢ માનવી, રોજ નીત નીત કરે વહેવાર. એક નગર રહે માનવી, તેને ઘણા ઘણા જુહાર. આજરે સપનામાં દીઠા ગોમતીના નીર રે. આજરે સપનામાં દીઠા હળદરજીના વીર રે. આજરે સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે.
તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. પ્રકરણ 38. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચોળીને વાનો વાળીને રંગ ભેળીને પટમેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં સોહીને. હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજજી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રેસેન લખ્યા તેણી વાર રે કુતવરમાં લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે વાસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ભરથાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા રે આ ગરડાને માથે પડ્યા રે તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે બાઈ તેના સરખું રૂપને ચાળા રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે તેમના આમના જેવા ચાળા રે તેને વડ સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણાકુ માર રે 1,61,000 રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ભરથાર રે. એ તો રીછડાના બાળ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુ મન રે ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. પ્રકરણ 39. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે કરમાં જઈને કામીની કાંઈ દે છે આલિંગન માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે તો તે પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. પ્રકરણ 40. આપો આણી એ વર મને આપો હો આણી નકર કાઢું મારો પ્રાણ એ વર મને આપો હો આણી. મેં સપને દીઠો જે છોગાડો રે તેની પાપણનો છે ચાળો રે મારું મનડું હરિયું લટકાડે રે વર મને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે મકરા કુંડળ કાન રે અંગે શોભે ભીને વાન રે વર મને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે મુને પરણી ગયા છે કાલ રે તેને વર્ષ થયા 10-12 રે વર મને આપો હો આણી. વરની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેણે ટપકું ગીધું ગોરે ગાલ રે વર મને આપો હો આણી. રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે વર મને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે સૈયર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ રે વર મને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાઈ રે 56 કરોડ છે ચોકી માય રે ચક્ર ઝળહળતું છે ત્યાંય રે તે વર મને આપો હો આણી. પ્રકરણ 41. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે સુણ સહેલી લાવ્ય કંથને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયાના ઉપાય કેવા દૂર પંથ છે દ્વારામતી કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય રે શક રક્ષણ કરે સુદર્શન ચક આવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર. નમણે નીરની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી ન શકે ખોટી. સહિયર ને સહિયર છે વાલી મેં જમણા હાથે ઝાલી આપણે બેવ જણ સંગાજી તું પ્રાણદાતા છે વિધાત્રી.
મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ લીધી, પછી દે પક્ષીણીની કીધી. પ્રકરણ 42. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકા જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો નવ પડે ને, જેમ તેમ વેલી થાને. લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે સાને. જાતિ વેડા ઓખા કહે છે, મારો વરતો રૂડો. કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર. સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી, પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને, વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન. અનિરુદ્ધ સે જે વરી ગયો, વિવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય. તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે. શિવ અને સામળીઓ વડશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા, નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા. એક ઘડીવાર બેસને, મુજ સાથ વાતો કરવા. તુને હું ક્યાં મળીશું, તું સાચી કહેને વાત. કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાનાથ. ચક્ર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય. તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભવન. ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં મહારથી કેરો વીર. સોડ ઘાલીને પોઢ્યો, મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડ કકડાય. માથે હિંડોળો લઈ જાતા દીઠી, નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને, સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી, આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી, સોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે, હું એ મારે જાઉં. તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જોને તારું ગામ. કાલે પાછી ચોરી થશે, લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે, મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હલે, ખડખડાટ બહુ થાય. ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી, મંદિર માળિયા માય. ભલે આવી, હું જગાડું ભરથાર. પ્રકરણ 43. ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ. મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ.
ભરથાર પડેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પેલા ભામીની જે સુબે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથાર જે કહ્યું ન માને તરછોડે નિજકંદ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢિયા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. પ્રકરણ 44. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓસી કે જય જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય. પ્રકરણ 45. મહાબળીએ તે જાગ્યો તેના બળનો ના આવે પાર, હરડું હાંક મારી કીધા છે હોકાર. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર, આ તો ન હોય રે મારા બાપનું ગામ. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય. પ્રકરણ 46. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નમાવી તમને લાવી હું જાણી, ઓખાને કરો પટરાણી વરવરવાને અર્થે લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. પ્રકરણ 47. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારકા રે ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણીરા ગાજે રે. ન હોય સંગ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે લોઢે જડિયા કમાળ રે. રત્નાગર સે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ગાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે, મારો વડવો જગજીવન પ્રદ્યુમન રાયનો તન રે. તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. શનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં તમારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ન 9 વર્યા રે 9 પૂછ્યા કુળને પાડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જેફ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, તારો વડવો માખણીયો ચોર, ચોર્યા વૃંદાવનના ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો રે, સતરાથજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેસ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારે કહીએ, નકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે.
તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ એનો વીર રે. ઉમિયાની અર્ધાંગથી ઓકા ઉપજી રે. તારો વડવો જગજીવન, એનો વડો બલિરાજન રે. એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો રે. બલિરાય જગતનો અધિકારી, તારો વડો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ સાને કરો, એના બાપની ભૂમિ મારે. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારે કહીએ, નકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. પ્રકરણ 48. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ પડતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ. 2 જણના મારી કરું કટકાઈ. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી, ઉડી જાવ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી. મારા પિયુજીને હું મનાવું, લાવી તે તારો પાડ રે. પ્રકરણ 49. ઓખા અનિરુદ્ધને વિનવે છે. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલસોમાં. મારા જીવના જીવન પ્રાણ, મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરાહાર, મળ્યા મને મેલસોમાં. સાસુડીના જાયા, મળ્યા મને મેલસોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ. તમને દાદાજીની આણ, મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી. એ અબડાએ નાખ્યા બોલ, શું લડી. મારી વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી. કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું. અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણાવવાની પેર સઘળી મેં લહી. મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની. પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. પ્રકરણ 50. ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે. માળિયામાં દેવતા સાક્ષી લીધો રે. માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કરસ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રી કાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં આરોગ્યા કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. પ્રકરણ 51. ઓખા અને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રેજો, બાઈ મુજને જવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય. તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓકા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાંખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થવા, પણ નહીં દઉં તુજને જાવા.
બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખાએ કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાનપુત્રી કહેવાવ છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દિન, મેઘગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે ચંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ શેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝબકતી જોઈ, કામ કુંવર રહ્યો છે મોહી. તાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડીને વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુણ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠડ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચાર આંખે ઝેર છે અમી. નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. સૂત બુધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ. પ્રકરણ 52. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ. રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુષ્પદંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્રવચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડે રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પેરે. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવરિયોને સાથે લીધા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન.
કૌભાંડ આચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડિયામાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશો ના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદડી કેરે રે વર્ણ, કશકસિયા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણા સુરભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સણઘટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું સયન, તેને હું આકડી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર, જાણીને હેઠા ઉતરો રાઈ કોપ્યો છે અપાર. પ્રકરણ 53. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડ પડે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો ક્ષુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીબલડી છેદન. હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડે, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ ગરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચાંપશે સ્વામીન. હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બુધ. મંત્રી કહે સુબટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ જુદને હવડા જાઓ કહી. આસવ ઉદ્યમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સગડે થઈ, હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી. પ્રકરણ 54. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો. નિસંગ થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાકી વળી વળતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરિકા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રહે કોણ નાથ કુળને ગામ,
યથાર્થું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે, અલિયા બોલ્યા વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળકોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણારાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાક ઉઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળીને બોલ્યો બલિરાજાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. પ્રકરણ 55. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું. મનમાં હતી મોટી આસ, વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ, પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ ઝબોળી, માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આડોટો પાડોટો અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયણે વર્ષે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા માત પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. પ્રકરણ 56. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢુ મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સાંભળ્યા માળ્યા મોજાર. નારદ કહે મુજને કેમ સાંભળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ. અલિયા ઘણીવાર બેસી રહ્યો ને વાત નણું નહીં કામ, બેરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને લઢુ હથિયાર નથી કંઈ એક, જોધા ઝાઝા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય. રહો રહો સા માટે નાસો કા થાવો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાક. અંગ ધ્રુજે કાંઈ ન સૂઝે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર,
તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોર માતે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયાને કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયાને પડ્યા તે પૃથ્વીમાય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલિયા વળતા કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈકને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગડને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલું છોકરે નીચે જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે. મતવાલો મહાલે માળમાં જય યોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ નવ દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુ બળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શિવલે થાશે બાણ પડ્યો ઝંઝાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. વિખ્યારે તે વળગડ્યો તે નહીં થાય અગડો, જેમ માખી મધ ઝાડમાં. બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળી, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. પ્રકરણ 57. કૌભાંડ અને બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ તથા અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો ધર્મ, એ ભોગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો અહંકારે તું થયો અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે સઈ રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, સસક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ.
કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, સોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સેના સગડી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજ ગિરિવર સરખો મદગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવસી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની એના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડિયા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરણાઈઓના શૂર, સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તૌ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. પ્રકરણ 58. ઓખા અનિરુદ્ધ વચ્ચેનો વાર્તાલાપ તથા અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે બળિયાસુ વઢતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમ સુવાળા, એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમો છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા તમો સુકો મળપાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો, તમારા દેહને દેખીને હું તો મોહુ નેત્રે જુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું વીટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન, જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. મંત્રી રહ્યો છે દંત જ કરડી સે ઘાવો છો મૂછો જ મરડી, કંત કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કીયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાછન લાગે કુળમાં જેમ શીશને લાંછન મુખમાં, મહુવર આજે મણિધર ડોલે ન ડોલતો અળસિયા તોલે. ઘન ગાજે કેસરી દેફાળ ન ઉછાળે તો જાણવો શિયાળ, ક્ષત્રિય શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાણ. હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચય શ્વાન, ઘરમાં જોતો રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી ગાજ્યોને ભોગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં, અસુર કહે છે માનવી કશું બહુ શિવમાં બગલું તસું. જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે, તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ, 20 સહસ્ત્ર અસુરો સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા. આયુષ ધારા રહી છે વર્ષી છૂટે પરિગ આયુને ફરશી, થયા દાનવ ટોળે ટોળા વર્ષે ભિંડ માલને ગોળા. બોલે દંદુભી ના ગડગડા
થાય ખાંડા તણા ખડખડાટ, હાકે હસ્તીને પાડે સુસવાટ, રથચક્ર વાગે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોહ્યલો નાથનો ઘાટ, થાય છે ઓખાને ઉચાટ, દેખી દોહ્યલા નાથનો ઘાટ. પછી દાનવનો વાડિયો દાટ, અનિરુદ્ધને મુકાવી વાટ, કોઈને ઝીક્યા ઝાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણિયા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલિયા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નતું જાણ્યું, ચિત્ર લેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળ ગાજીઓને પડ્યું ભંગાણ, નાઠો કૌભાન લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈને ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ, ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ સરતી નાથ. પ્રકરણ 59. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ અને અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસે, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેસો રે જાદવજી, અસુર અવર્ણ ધાય, તણાયા જાસો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, ધીરા થાવો ને ધાવો, વઢો તો ફાંસી રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાકો, ભોગળ હઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહલડીના હંસ, મુખોને જુદ્ધ રે જાદવજી. પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી, ઘેલી દિશે છે તરુણી આસી, ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદુ હાથ હજાર, દળ સહારું દૈત્યનું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે નાઠ આવે આડે રે આણીજી. નાઠે આવે આણ, નવ કીજે આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખા બાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. પ્રકરણ 60. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા, આશા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા, છે કાલા વાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર, હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલે વીર, હો હઠીલા રાણા. મન થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગને ઝાખો બાણ, હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા. રૂવમ વાયસ ગાયને સ્વાન, હો હઠીલા રાણા, એવા સુકન માઠા થાય, હો હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા, એ તો સાગરે સોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા, માહો માહે થયા છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા, એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા.
ઓ આવ્યું દળવાદળ હો હઠીલા રાણા, એ ઝડકે ભાલાના ફળ હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે ક્રોધ હો હઠીલા રાણા. આ વાજે ઘૂઘરમાણ હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા. એ તો શૂરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ રહેવા દો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા. આવ્યો બાંતે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિરાજે ઉલટી નગરી બધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી વીટી વળ્યા ચોફેર. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું જો ભોગડ તરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત, વીટો 14 સહુ મળીને પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણા સૈન્યા બિહામણી, પવન વેગી ખાપરિયાતે રહ્યા તે હણહણી. આ વાદળ કેમ સહેસો ઓ સ્વામી સુકો મળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાંદરડું તે ચઢી ગયું છે લેસ વહી, જો આંચ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી મધ્ય આણો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મદ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ વીટ્યો જેમ સોંપે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સુંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સર્ગી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું ને વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક સ્વપુ શોભાવે, ભુજબાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોગડરે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચડિયા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખેરિયો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એસું બોલે બાળ, કૌભાંડ સાંભળો ને તમને દે છે ગાળ. બલિસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નહીતર વિધિએ દવ કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કૂડ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચઢ્યો કોઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ.
પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા ગામ, છોડી છત્રપતિની વરિયો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારી નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. ઋષે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંભી દીધું. પ્રકરણ 62. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને નવ માયે સૂર, ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચશબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધું આભલ્યામાં ભાણ. થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા નવ વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠા હસ્તી પાડી ચીસ. બાણાસર ઉપર ભોગડ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કુડળ છે ધ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કેમ કહે થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગડદા પાટું પડે, તે દેખી ઓખારડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખારુએ માળિયામાંય. તો મિત્રો, આપણે ઓખાહરણના બીજો દિવસ, બીજો ભાગ પ્રકરણ 62 સાથે પૂર્ણ કરીએ છીએ. બાકીનું ઓખાહરણ આપણે ત્રીજા દિવસે એટલે કે ત્રીજા ભાગમાં સાંભળીશું, કે જેમાં હવે ઓખાહરણ પૂર્ણ થઈ જશે. તો બોલીએ શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે આપ સૌ લોકોમાંથી કોઈ 10 વ્યક્તિને અમે ઓખાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપીશું. તો તેના માટે આપણે 3 સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે. સૌપ્રથમ આ વિડીયોને લાઇક કરવાનો છે, ત્યાર પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને આપના વોટ્સએપમાં 5 ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનો રહેશે, અને ત્યાર પછી અમને મેસેજ કરવાનો રહેશે. અને જ્યારે આપ અમને મેસેજ કરશો ત્યારે અમે આપ સૌ લોકોને અમારા ગ્રુપની લિંક મોકલીશું અને એમાં જોઈન થઈ જશો. એ પછી તે ગ્રુપમાં થોડા દિવસમાં તે 10 વ્યક્તિના નામ જાહેર કરવામાં આવશે, અને તેને અમારા તરફથી આ ચૈત્ર મહિના નિમિત્તે ઓખાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો જેણે આ ઓખાહરણનું પુસ્તક જોઈતું હોય તે લોકોએ આ 3 સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ બીજા દિવસે ઓખાહરણનો બીજો ભાગ સાંભળ્યો હશે. કદાચ આપ 3 દિવસમાં સાંભળવાના ન હોય, 1 દિવસમાં સાંભળવાના હોય તો પણ 1 દિવસમાં 3 ભાગ સાંભળી શકો છો, અથવા 5 દિવસમાં 7 દિવસમાં સાંભળવું હોય તો તે પ્રમાણે પણ આપની અનુકૂળતા પ્રમાણે સાંભળી શકો છો. આ ઓખાહરણ ચૈત્ર મહિનામાં એકી સંખ્યામાં સાંભળવાનું હોય છે. 1 વખત, 3 વખત, 5 વખત, 7 વખત, જેટલી વધુ વખત સાંભળીએ તેટલું વધુ સારું, પરંતુ ઓછામાં ઓછું 1 વખત સાંભળવું જોઈએ, અને એ પણ એકી સંખ્યાના દિવસોમાં પૂર્ણ કરવાનું. તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે ઓખાહરણ પૂર્ણ કરીશું, એટલે કે કુલ પ્રકરણ 93 છે, કડવા 93 છે ત્યાં સુધી સાંભળીશું. તો હવે બાકીનું ઓખાહરણ પણ આપ અમારી સાથે સાંભળજો, અને આ વિડીયોમાં ઓખાહરણ લખેલું પણ છે, તો આપ સૌ લોકોએ મારી સાથે સાંભળતેની સાથે વાંચ્યું પણ હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં.
ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખા હરણનો બીજો ભાગ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.